काम सते धर्म मीते संत बड़े परमार्थी आने को शीतल तपान बुझाए और की दे दे अपनो रंग सदगुरु तरायन महे आने हरवा सको संदेह पापन पावन करवाओ धरो भगवंत दे सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजिए हरि रसमृत स्वाद सदगुरु महाराज આજનું ભજન આપણને 12મા મુકામે મહેશભાઈના આંગણે અરસપરસ દર્શનનો લાભ મળ્યો. સાંજે જે થયું તે દૈવી યજ્ઞ અને અત્યારે જ્ઞાન યજ્ઞ, આ બંને યજ્ઞ વર્ષોથી કરતા આવે છે, પણ છતાંય સમજાતું નથી કે આ બધા શું કરે છે. એમ એના વાવેલું ઊંઘ છે, વાવેલું ઊંઘ છે. ખેડૂતના દીકરા છે, બધા ખેતી કરે છે, ખબર છે. 5 આંગળીએ વાવ્યું હોય ને તો દેવા વાળો 1000 વાળો છે, પણ એવી કોઈને આંખ ઉઘડતી નથી. ભજન ભાવે કરો, કભાવે કરો, ગમે તોય કરો, ન ગમે તોય ભજન કરો. કારણ કે કર્મીનો દીકરો છે, વાડીએ જઈને દાણો વાવે પછી પાછળ જોતો નથી કે ઊંધો પડ્યો ખમો, તોય ઉગે છે, તોય ઉગે છે. પણ છતાંય સમજાતું નથી કે આ તો બધા કર્યા કરે નવરા છે. એવું નથી, બધાને ઘરબાર છે, બધું છે. પણ હમણાં વાણી બોલે એટલે વલ્લભભાઈ ખમા 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 પીરને જાજી ખમા, રણુજાના રાયને જાજી ખમા. હવે રણુજાના રાય કોણ છે? આની અંદર રણુકાર થઈ ગયો છે ને, રણુજાનો રાજા છે. રણુકાર ને જણુકારા છોડને કોઈ પ્રભુના પ્યારા, करम की मेल कटदारी जगत से हो जाने वाला हो. सुकरनी सीढ़ी बंद कर देना यही है मुक्ति का द्वारा. આપણે ગોળ ખાવો હોય અને ગોળે ખાઈએ ત્યાં સુધી આ રસ્તો આપણને અઘરો લાગે છે. ગોળ ખાવો ગોળે ખાઈએ ત્યાં સુધી આ રસ્તો અઘરો લાગે છે. પણ આ ભેરવાન ભંડારો ને ભેરવો કોણ છે? ગુરુ મહારાજ ગુરુ સામે જાતે તમને જન્મ મરણ મરવાની બીક હતી કે નહોતી? બીક હતી ને તો મહારાજે તો એનાથી બહાર કાઢી નાખ્યા છે. આ તમે ભેરવાન ભંડારી દીધો કે તમારી માથે જન્મ મરણ છે જ નહીં, તમને બીક છે ને હતી. પણ ભેળા રંગ જે મરવી નાખે ને એને ભેરવો કહેવાય. ભેળા રંગ મરવી નાખે ને એને ભેરવો કહેવાય. એટલે પાત્રને પારખ્યા વિના સંગ નો કરીએ નિષ્ણો. પાત્ર પહેલા પારખવાનો અને પછી સંગ કરવાનો. એટલે સંતો કહે છે સંગ તો હાચને કરીએ રે તારે ને તારે, સંગ તો સાચનો કરીએ તારે ને તારે, સત સંગ લઈ જાશે રે પ્રભુ ને દ્વારે. સત સંગ લઈ જાશે રે પ્રભુ ને દ્વારે. જો સત્યનો સંગ કર્યો જ હોય તો પરમાત્માના દ્વાર સુધી ઈ જ લઈ જાય છે, બીજું કોઈ લઈ જતો નથી. કારણ કે પરમાત્મા એવું હું છે, ઈ ગુરુ સામે ગયા અમે તો ખબર પડી ગઈ. તો ઈશ્વરનું ભજન તો કરવું જોઈએ ને.
ભજન કરે તો ભવરોગ મટે, નકર ભવરોગ મટે નહીં. આપણને તાવ આવ્યો હોય અને ડોક્ટર કહે ભાઈ આ 3 દિવસની દવા આપું છું અને તાવ મટી જશે, પણ તમારે તીખું તેલ અને મેરું નહીં ખાવાનું. તો એને કીધું એ પ્રમાણે આપણે દવા લઈએ અને તીખું તેલ ન ખાઈને તો ઓટોમેટિક મને તાવ હારો થઈ જાય. તો ગુરુ મહારાજે આપણને પંચશીલ માર્યું છે: ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચ્છાઈ. આ 5 પ્રતિજ્ઞાનું શીલ માર્યું છે. આમાં જો પરિપૂર્ણ હોય ને તો પછી બીજું કઈ કરવું પડતું નથી. સંતને માથે સિંગડા નથી. સંતને આ રેણીમાં આવી રીતે રેણી, અને જેને રેણી પાડે છે ને એને માગ્યો છે કે સદાય ભજનમાં દેજો અમને, લાવ કાયમ ભજન દેજો. તો ભજન આપણે કરવાનું છે. તો આપણે આ બેઠા છીએ એ તો સમાગમ છે. ભજન તો પોતાનું છે. જો પોતે ભજન કરે તો પોતાની ભૂખ ભાંગે, અને ભજન સ્વતંત્ર છે. અત્યારે જે આપણે બેઠા છીએ એને સંત સમાગમ કહેવાય. શું કહેવાય? સંત સમાગમ. અને સંત સમાગમ નિત્ય કરવો પડે, કાયમ કરવો પડે. શા માટે? તો કે સંત સમાગમ નિષ્ઠિલ કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલી. સારા શબ્દો આપણને સાંભળવા મળે. સાંભળીએ શુદ્ધ બોલી. ગુરુ કરી ગુરુ ચરણમાં રહીએ. તો હું ગુરુ પદ પાસે બેસી રહું નહીં. ગુરુએ આપેલું રહેવું આચરણ. ગુરુ કરી ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ઘોડી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. પોતાના ભીતરમાં વસ્તુ અણમોલ ભરી છે, તોડા વગરની. એની કોઈ કિંમત થાય નહીં. એ માપતોલમાં આવે એવી નથી. પણ આપણે ખોજ કરીએ ને તો ખબર પડે. સંતોએ ખોજ કરી છે, એના માટે મંથન કર્યું છે. હવે આપણે જો એક ખાલી દહીં બનાવવું હોય અને દૂધમાંથી દહીં બનાવીને માખણ કાઢવું તો કેટલું મંથન કરવું પડે છે. દૂધની અંદર જામન નાખે, મેળવણ નાખ્યા પછી તરત એમાં ઘી થઈ જતો એ ગોળસ જામી જાય તો દૂધને મટવું પડે. દૂધ મટે તો જ દહીં થાય. પછી એને છાશ બનાવવી હોય તો દહીંને મટી જવું પડે તો છાશ થાય. દહીંને મટી જવું પડે તો છાશ થાય. અને છાશની અંદર પાછું માખણ તળીને ઉપર આવે. હવે માખણનો કઈ દીવો થાય નહીં. એને પાછું તાળવું પડે. અને તાળ્યા પછી જે શુદ્ધ તત્વ વધ્યું છે એ તત્વને કહેવાય ઘી. અને એનો દીવો કરે છતાં જો બરાબર તાવડી ન હોય ને તો એમાં કીટું રહી જાય અને તડતર તડતર થાય. એમ ગુરુ શરણે ગયા અને ગુરુ શરણે ગયા પછી જો વચન બરાબર ન પાડી શકાય ને તો તડતર મટતું. આ તડતર તો સારું જ રહેશે. આ તડતર સારું જ રહેશે. પણ ગુરુ શરણે ગયા એટલે નિર્મળ થઈ જાય. નિર્મળ દૈણો અમૃત વેણો આપહી સંત સુધાર. નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યાને થયું જ્ઞાન. કારણ કે જ્ઞાન તો આમ જ થવાનું છે. પોતાનો નિજ અનુભવ કરવો હોય તો અંતર ખોજ કરવી પડશે. અને જેને અંતર ખોજ કરી છે ને એ ઈશ્વરના પદ સુધી પામી ગયા. એના અનુભવો આપણે અત્યારે શું કરીએ છીએ? સંતોના અનુભવોનું આપણે ગુણગાન ગાઈએ છીએ. આપણે એને જોયા તો નથી. કારણ કે રામાપીર પેલી પગલી પાડી પારણીએ પોઢી ગયા ને આવીને, તો આ 5 તત્વોનો આપણો દેહ છે એ પારણીઓ છે. અને એ આ પારણીએ આવ્યો ને ત્યારે તે ઉકારો છો, નકર ઉકારો થાય નહીં. માતાના ઉદરમાંથી જમીન બહાર આવ્યા ને ત્યારે ઉવા થઈ ઉકારો છો. આ પારણિયામ પોઢ્યા પીરજી. આ 5 તત્વોના પારણિયામ પોઢે. ઓલા પારણિયામાં કોઈ ન આવીને પોઢી જાય.
તો કઈ રીતે પોતે છે? શબ્દ સ્વરૂપે પ્રગટ થાય, અને શબ્દ સ્વરૂપ પ્રગટ ન થાય ને તો એને રોવડાવે, પણ પ્રગટ કરે. અને જેટલો લોંડો રોવે બાળક એટલું મંદ બુદ્ધિનો થાય. હવે પેલો પરસો પાવણીએ દીધો, તો આપણે ગુરુ મહારાજ ગુરુ સાહેબે ગયા, એટલે ગુરુ મહારાજે આપણને શું કીધું? તું તન મન ધન ચીજ બધું કાંઈ નથી, આ બધાથી તું પરસો, આવડો આ પરસો. આત્મા બધાથી પર છે, કારણ કે આપણે ગમે ત્યાં જઈએ, બધે જવાય. જે મંદિરે જાય તો આપણને ખબર છે આ માતાજીનું મંદિર છે, આ રામાપીરનું મંદિર છે, આ શિવજીનું મંદિર છે. બધા મંદિરે આપણે જઈએ અને જવાય, પણ ત્યાં જઈને આપણે શું છે? મંદિરે શું કામ જાય છે? માંગણી હાટું. લાગણી હાટું કોઈ જાતા માંગણી જ કરવી છે, બરાબર? પણ એને ખબર નથી કે ભાઈ જયસુખભાઈ આવ્યા છે. જયસુખભાઈ ખબર છે કે આ રામાપીરનું જ મંદિર છે. કારણ કીધું આવો ભાઈ આવો, જયસુખભાઈ આવો એમ કીધું. એ નવધા ભક્તિ છે. શું છે? નવધા ભક્તિ છે. અને ભાવ એમાંથી પ્રગટ થાય, આપણું પ્રાથમિક છે. જો આ નહીં કરીએ તો આપણા બાળકોની અંદર સંસ્કાર પણ નહીં આવે. એટલે નવધા ભક્તિ કરતા કરતા એમાં નિવેડો ન આવે. પણ જયારે પરાભક્તિ, 10મી ભક્તિનું જ્ઞાન ભગવાન કૃષ્ણએ અર્જુનને આપ્યું હતું, પરાનું જ્ઞાન, જેને કહેવાય વિરાટ સ્વરૂપ. વિરાટ સ્વરૂપ એટલે ભગવાન કૃષ્ણએ કીધું જોઈ લે આખા વિશ્વમાં હું જ છું, આખા વિશ્વમાં. ત્યારે નક્કી કર્યું, ત્રિકુટીનું તાળું ખુલ્યું ને ત્યારે વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું, જ્ઞાન ચક્ષુ આપી. અર્જુનને જે જ્ઞાન ચક્ષુ આપી હતી એ ગુરુ મહારાજે આપણને જ્ઞાન ચક્ષુ આપી છે. તો એને વિરાટનું દર્શન થયું, આપણને આપણે ત્રિકુટીનું તાળું ખુલ્લું નથી લાગતું, નકર તો વિરાટનું દર્શન થાય જ. ગીતા નગર ખોટી પડે. અણુ મેળું સ્થાવર જંગમ જ્યારે એને ચેતનમાં હું સફર ભર્યો છું, મારા વગરની કોઈ જગ્યા ખાલી નથી. તો એના આપણો હાડાતણ આત્મનો દેહ હોય તો આમાં ભરપૂર ભર્યો જ ન હોય, તો આપણે ક્યાં ગોતવા જાય છે? બહાર. સંતો ના પાડે છે, નથી ઉગરવાનો આરો. મામદ કહે નથી ઉગરવાનો આરો, બહાર ગોતશો તો બુરી મળશો. નથી ઉગરવાનો આરો, મનને ઠપકો દીધો. મનરૂપી મૃગલાને મારો, મામદ કહે મનરૂપી મૃગલાને મારો. એક હતી મૃગલી અને એક હતો મૃગલો. આ મૃગલો છે ને એ મન છે, અને મૃગલી છે એ માયા છે. એક હતી મૃગલી, એક હતો મૃગલો. ચિત્રણમાં સારો સરનારો. આ ક્યાં સારો સરે છે? આપણને કાંઈક ચિત્તમાં જો ખબર પડવા મળે ને ત્યાં ઓલા આવીને સરી જાય. જ્યાં આપણું તારું ખોલવાનું હોય ને ત્યાં માયા અને આવીને આમાં ખરી જાય, આપણને ખ્યાલ આવવા ન દે. એક હતી મૃગલી, એક હતો મૃગલો. ચિત્રણમાં સારો સરનારો. એક એકની પાછળ 5-5 પ્રગટ્યા, 5-25 ની હાર્યો. હવે 5 કોણ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 છે. એની પાછળ એક એકની પાછળ 5-5 પ્રકૃતિ છે. એની એક એકની પાછળ 5-5 પ્રગટ્યા, 5-25 ની હાર્યો. કુરંગનું દળ પડ્યું ખેતરમાં અને ઔષધિઓ ભેળારો. મામદ કહે મનરૂપી મૃગલાને મારો. કારણ કે મનને સમજાવવાનું છે, સંતોએ મનને સમજાવ્યું છે. અને જેને જેને મન સમજી ગયું, મન માની ગયું ને, એને દોડધામ મટી ગઈ, હળિયું બધી મટી ગઈ. હળિયું કાઢે હરી નહીં મળે, કર્મા દોડમ દોડ. હરી વસે તુજ હાથ નાખ ભાઈ, પાછો વળીને ગોત. આ 12
બધે ગોતવા જાય મળે એવી વસ્તુ નથી. અંતર ખોજ્યા વગર આ વસ્તુ નહીં જડે. અંતર ખોજ જોઈએ. તો અંતર કેમ ખોજવું? નાન પકઈ ઉતરાય છે, પણ પ્રાણની હારે સુરતા લગાડવાની છે. અને જો પ્રાણની હારે સુરતા લાગી જાય ને તો લેહ લાગી સો તાર ને તૂટે, ઉઠત બેઠક આસન में ગમે ના બેઠો હોય, આગે પેર દિવસ ને રજની વિસરશો ને વાલા, નિરાત નામ સદગુરુનું નિરખે એના બધા મનોરથ હાચા. કારણ કે ગુરુ મહારાજ તો આપણા હૃદય મંદિરમાં પધરાવી દીધા છે, પણ આપણે એના મંદિરની પતિ પાડતા નથી. કે ગુરુ મહારાજ ક્યાં ભાળે છે? એટલે ક્યાં નથી એમ કયો. કા દેહ કોઈનો ગુરુ નથી, ગુરુ સર્વ વ્યાપક છે. ગુરુ સર્વ વ્યાપક હોય તો આપણી ભેગો છે ને, પધરાયા છે ને. પાંચ ભર્યા બ્રહ્મ ભુવનના પ્રભુજીને પ્રેમે પધરાયા છે. ધન ધન ગુરુજી ઘેરે આવ્યા છે. આ હૃદય રૂપે આંગણામાં પધરાયા છે. પણ આપણે દેહ સહિત ગુરુ સમજતા હોઈએ તો આ ઘાટ કોઈનો ગુરુ થાય નહીં. ગુરુ તો જ્ઞાન છે. તો જ્ઞાન છે એટલે જ્ઞાન કેવું? તો કે પોતાની સમજણ. સમજણ છે એ જ્ઞાન છે, તો સમજણમાં રહીને જ કામ કરાય ને. અને જો જીવનમાંથી સમજણ વહી જાય ને તો ફજેતી થાય. એટલે સંતો આના માટે બહુ મંથન કરે. જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. સમજણ વહી ગઈ એટલે ફજેતી થાય. ભાઈ આપણે જોયા આ બધા ભજન કરે છે, આપણા માથે આવે સીધો દાવો, તો આવું કરવાનું થતું નથી. સમજણમાં રહીને ભજન કરવાનું. સમજણના સુખને આ જીવને વસ્તુગતે કેમ કરીને ઓળખાય. આપમાં વસે છે આપનો આત્મા, એથી કઈ જીવપણું નહીં જાય. જીવપણું એમ વહી જાય એવું નથી. જીવપણું ક્યારે જાય? તો કે જીવપણું માટે અનહદ છૂટવે. બધાની અંદર એક તત્વ રમી રહ્યું છે, અને આવું અનહદ છે ને છીતરે ને ત્યારે જીવપણું જાય. નકર તો આ બધા જુદા 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 પૂતળા દેખાય, પણ બધાની અંદર એક જ ઈશ્વર છે. અને એ બધાની અંદર જે કાંઈ પ્રાણ હાલીનો છે ને એ એક છે. પછી હિન્દુમાં જુઓ, મુસલમાનમાં જુઓ, યહૂદી, પારસી, ખ્રિસ્તી, ગમે એની અંદર આ શ્વાસ તો બધાની અંદર એક હરખો છે કે જુદો જુદો છે? એક જ હરખો છે. પણ આ વાળા બધા હવે આવીને થયા છે. પરમાત્માને ત્યાં કોઈ નાતી જાતિ છે નહીં. એને કોઈને એક વારનો ટુકડો આપ્યો નથી જન્મતાની સાથે. જેવા મોકલ્યા છે ને એવા માટો હવને હરખા ગણે, હરખા જણે. પણ હવે આવીને જે નાતમાં જન્મ છો એ નાતના એને ગુણ લાગુ પડ્યા અને એ પ્રમાણે જીવન જીવવા મળ્યા. બીજું તો કઈ છે નહીં. એટલે કે ઈશ્વર કઈ ઘર બેર નહીં, અંધેર નહીં, હું દેર છે. આજે કદાચ આપણને એમ થાય કે આપણે શું કરીએ છીએ કોઈ ખબર નથી, એવું નથી. તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તની છોરી, આપ છુપાવી છુપે નહીં जिसके हाथ में દોરી. દોરી તો બધાની એના હાથમાં છે. પૂતળાને કેમ નચાવવું છે અને કેવો એ પાત્ર બનાવવું છે, કેવો ખેલ એની પાસે ભજવાવો છે, એ તો એના હાથમાં દોરી છે. અને એ દોરી પરમ જેમ નચાવે ને એમ નચાવી અને જે પાત્ર મળ્યું છે એ બરાબર ભૂલ ન થાય એવું પાત્ર બને અને જીવન જીવીને રહી જવાનું. દેહ તો કોઈના રહ્યા નથી, પણ રહ્યું ગયું એક નામ, એની સુવાસ રહી જાય. અને સુવાસ રહી જાય ને એમાંથી સુગંધ પ્રગટે, એમાંથી સુગંધ પ્રગટે અને જગતમાં એની સુવાસ ફેલાય. ઓલા પીપા ભગતની વાત મહારાજ ઘણી વાર કરતા કે મહારાજે બોટલી આપી કે આ આંબો વાવ અને એ ડાળ મારા ગામ પોગે ને તેથી હું આવીશ. આ તો બે મારા ખૂબ ભક્તિભાવ કરે અને બોટલી વાવી. હવે આંબો ઉગી ની કેદી એની મોટી ડાળ થાય અને કેદી ને પોગે, પાણી પાય માવજત કરે. અને એકવાર એવું બધું ગામની અંદર એક મંડળી આવી ભજન સત્સંગની.
અને મંડળે આવ્યું ને એટલે કોઈએ કીધું ભાઈ ગામમાં કોઈ ભગત ખરું? તો કે હા, ગામને સેવાડે પીપા ભાઈ છે, પીપા ભગત. એને કે અમારે ત્યાં ઉતારો કરવો છે. ગયા એને ઘરે, એટલે ગામમાં શું છે ટીખળ કરવા વાળા હોય, જ્યાં કાંઈ ન હોય ને ત્યાં બારણું બતાવે ના જાવ એટલે બરાબર નાખે. હા, એટલે ના ગયા ને કે ભૈયા જય સિયારામ, તો કે જય સિયારામ, અમારે રાતવાસો કરવો છે, ભોજન પાણી કરવું છે. તો કે કાંઈ વાંધો નહીં, હવે ઘરમાં સારે ખૂણા હરખા અને બપોરનો સમય, ભોજન કરવા માટેની વ્યવસ્થા કાંઈ નહોતી, અડાણે મૂકવું હું. એટલે બે માણસે ઘરમાં જઈને વિચાર કર્યો કે બીજું તો કાંઈ છે નહીં, આ મારી સાડી છે અંબર, એને તમે અડાણે મૂકી આવો અને સીધું લઈ આવો અને પછી સંતોને જમાડી અને પછી આપણે છોડાઈ આવશો. ભોજન બધું સીધું લાવીને તૈયાર કર્યું. તૈયાર કર્યા પછી થાળી પીરાવીને તૈયાર કરી. ઓલા સંતો કે અમારા માતાજી ક્યાં? તો કે ભાઈ આવશે, આપણે જમી લો ને. કે નહીં, માતાજી આવે ને તો જ અમારે જમવું છે. બધા બેઠા. પછી જેમ છે એમ વાત કરી કે ભાઈ પ્રસાદની વ્યવસ્થા નહોતી, એની હાડી છે એ અડાણે મૂકી, એના ઉપર સીધું લાવ્યા અને સીધું લાવી ના ભોજન રાંધ્યું છે, તમે જમી લો, એ આ કોઠીમાં છે. તો કે હવે જ્યાં સુધી આ અડાણે મૂકેલી હાડી એને પાછી ન લાવી ત્યાં સુધી અમારે જમવું ત્યાં ઢાંકી દો. થાળી પીરસેલી ઢાંકી દીધી. અને પછી ગામમાં સોરે મંડળી ઉપડી, એક પછી એક, એક પછી એક, એક પછી એક મેળા ભજન લલકારવા, એક પછેડી પાતળી, હવે 2 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા નાખવા મીના અને જોડી ભેગી કરી લાવ્યા અને ભગતને આપી કે જાઓ ભગત, હાડી છોડાઈ આવો. પોટલી કરીને આપી, હાડી લઈ આવ્યા, એ પહેરી અને હારે ભજન રસોઈ પ્રસાદ લીધો. અને પછી જે ગામે જાય ને રામચંદ્ર કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, જે બોલતા બોલતા છેલ્લે કે પીપા ભગત ની જય. આ ગામે ગામ આવી જય બોલતા બોલતા ભાવવા જેવા મહેશ ભગત ની જય. બરાબર. અને આવી રીતે ત્યાં ખબર પડી કે આ પીપા ભગત છે કોણ, એના ગુરુને ખબર પડી કે ઓહો, આ તો 10 વર્ષ પહેલા મેં જે બી વાવ્યું હતું આ એને દાળ મારા ગામ પહોંચી ગઈ. ફતેપુર ને એના ગુરુ ફતેપુર છે, લગભગ ભોજા બાપા છે અને બીજા છે ને કાશીનગરમાં. એટલે એના ગુરુને ખબર પડી, ખંભામાં થેલી નાખીને ઉપડા. અને આ ખબર ન આપીને સીતા ગુરુ મહારાજ આવ્યા ને, ઓલા તો આમ હાફડા ફાફડા થઈ ગયા. મહારાજ કાંઈ સંદેશો નહીં, સમાચાર મોકલ્યા ને તમે અમે આવત. અરે તારા આંબાની ડાળ મારે ગામ પહોંચી ગઈ, તારા આંબાની ડાળ મારે ગામ પહોંચી ગઈ. એમ ભક્તિ આવી રીતે કરવાની છે. ભક્તિ કરે પાતાળ ને પ્રગટ હોય આકાશ, દાબી દુબી નો રે કસ્તુરીની વાસ. પણ ભક્તિ કરતા બહુ દુઃખ આવે, કસોટી તો આવે, પણ હિંમત હારવા જેવો. હિંમત કેમ ન હારે? કોણ આ હિંમત આપે છે? જેમ કુંભાર ગોળો બનાવે, માટલું બનાવે ને, માટી લાવે ત્યાંથી એને ખબર હોય ગધેડા સાલકામાં કે આમાંથી એટલા ગોળા બનશે, એટલા માટલા બનશે, એટલી તાવડી બનશે, એટલી કુડી બનશે. ગુરુ ગાતે બેઠા હોય ત્યાંથી એને ખબર પડે કે આમાંથી કેટલા બનશે. એટલે એક હાથ માલપા હોય, ઉપરથી ટપલો મારી ટીપી અને ઘાટ આપે. પણ આ ટપલા વાગે અને ત્યાં શું છે પાછા ભાગે. પાકા અસલી ટકોરા જીલશે, કાચા પાકા ભેગા ફળી જાય. દુનિયાના ડાયા હળવો ફેરવજે તારો સાંકળો. બરાબર. પીપા ભગત નો આ સાંકળો છે. હા, એટલે કાચા પાકા એને ખબર છે કયા પાત્રને હું બનાવવું છે. જેમ ગોળો
માટલો કે ગોળો બનાવ્યો, એક હાથ માલપા હોય, ઉપરથી ટપલા મારે. માટલું એટલે કાયારૂપી માટલું, આની અંદર એક હાથ ગુરુનો છે, ઉપરથી જગતના ટપલા ખવડાવે. હો, પણ ભાંગવા દે, અને ભાંગવા દે તો એ ગુરુ નહીં. હા, ભાંગવા દે ગુરુ નહીં, એને એક હાથ માલપા છે. અને ગોળો બનાવ્યો તોય પાછો શું છે, હજી તો ઓલાને બની ગયો પણ કાસો હોય, નિભાડે સડે ને, નિભાડે સડાવે. અને નિભાડે સડાવ્યા પછી જે નિભાડો પકવે એટલે લાલ ઘૂમ કરે. પ્રહલાદ નિભાડે સડાવ્યો હતો, લાલ ઘૂમ થાંભલો કર્યો, ધગધગાવી કે આમાં તારા વિષ્ણુ ખરા? તો કે હા. તો કે બરબાદ. એવી દ્રષ્ટિ આપી કે આમાં કીડીની હાર હાલી જાય છે ને એમ દેખાડી. એટલે કીડી કઈ એની સુરતા, એની સુરતા ન ડગી એમાંથી, એની સુરતા ન ડગી. એટલે કે આ મારા તકે બરબાદ. બાદ ભીની નરસિંહ પ્રગટ થયો, નરોમાં સિંહ, નરોમાં સિંહ આમાંથી પ્રગટ થાય. હો, એમ નિભાડે સડાવ્યા પછી નિભાડો ખોલે ને એટલે ટકોરા મારતા જાય, પાકી ગયું છે, કાચું છે. એક બાજુ પાકલ પાકલ મૂકે અને એક બાજુ ડોડા મૂકે. હવે તોય તો હજી એને ઊંડો નહીં ગયો. ના રે ભાઈ, એમ કઈ બનાય એવું છે નહીં. પછી બેનું હવે પાછા ખરીદી કરવા, એ ગોળા લેવા, માટલા લેવા, એ ખખડાવે. બોલું બોલે તો એને ઈ ન લઈ જાય, ઈ ન લઈ જાય. વળી ખખડાવીને એમાંથી બોડા હોય ને એને એક બાજુ મૂકે, બીજો નિભાડો ખડકે ને એમાં ઢાંકવાનું કામ આવે. બીજો નિભાડો ખડકે તો ઢાંકવાનું કામ આવે, એને નાખી ન દે. એમ ભાઈ આ સત્સંગ ભજન એવું છે, બધાને આનંદ ગમતો નથી. હો, પણ જેને જેને આ વસ્તુની પ્રાપ્તિ થાય એને જીવનમાં આનંદ આવે. જેટલા બેઠા હોય બધાને લાગી જાય? બધાને લાગે નહીં. પણ જે એક શબ્દ જેને લાગી ગયો, એક શબ્દ ગુરુદેવ કા આકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે વેદો આનો પાર પામી એકતા નથી. આ તો ચાર વેદ, મુખ ભાષણ, ભક્તિ, પંડિત જુગમાં પ્રાજા, આત્મ રામ અટલ નહીં પરશો, આ તો દૂરમતીમાં દાજા. ઘટમાં જુઓ, વિચારીએ આપ, બીજો સિદ્ધ કરો સંતાપ. આ સંતાપ કરવા જેવો નથી, પોતાના ઘટમાં જ વિચાર કરવાનો છે કે હું કામ અહીંયા આવ્યો છું, હું શા માટે આવ્યો છું, મારી જરૂર આ ધરાધામ ઉપર હું હતી, મને કોને અહીં બોલાવ્યો. સંતો વાણી દ્વારા કે તો શો કરવાને આવ્યો, તો તને કોણ અહીં બોલાવ્યો, તો શું લઈ જાઉં ને શું લાવ્યો, તો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. જો ખબર પડી જાય કે હવે હું કરવાને આવ્યો છું, તો લાલજી મહારાજ કહેશે જ્ઞાન ગરીબીથી સેવા કરવા વિશ્વ મહિમે આયા, જીવ રૂપ ગુણથી ન્યારી લાલન વસ્તુ છુપાયા. હું જીવ રૂપ ગુણથી ન્યારી લાલન વસ્તુ છુપાયા. જ્ઞાન ગરીબી જ સેવા કરવા, ગરીબી રાખી ગુરુજીને સેવો કરો. શબ્દનો તોલ આપ થકી અટકો મળે એનો ધારણ કરજો બોલ. કારણ કે આ તો બધી શબ્દ ને એને સુરતાની રમત છે. સુરતાન શબ્દ જેને ખબર પડી ગઈ તો એની સુરતા શબ્દથી આગી જાતી નથી, સુરતા શબ્દથી આગી જાતી નથી. આ તો નુરત સુરતની સાધના, પ્રેમી જન હોય ઈ પાવે,
અંધારું ટળે એની આંખનું અને નૂર નજરમાં આવે. નૂર કહેતા પ્રકાશ થાય. બધે અંજવાળું અંજવાળું અંજવાળું. ગુરુજી આવવાનું થયું અંજવાળું. કયું અંજવાળું થાય? જ્ઞાન રૂપે અંજવાળું થાય અને અજ્ઞાન રૂપે અંધારું ભાગી જાય. આપણને જે આ નાના મોટાનો ભેદ પડ્યો છે, અજ્ઞાન છે, આ જે સમજણ આપણે ગુરુ મહારાજે ઈ જ આપી છે કે ક્ષમતાનો પાઠ જે આપ્યો છે ને, એ ક્ષમતાના પાઠમાં રહી જાય ને તો મુરદાસ બાપુની સુંદરી છે ને એ બધા ઓઢવા તૈયાર થઈ જાય અને એ સુંદરી મુરદાસ બાપુને બરાબર ખીલતી જાય અને બધા સંતો એને ઓઢે. પણ આના માટે ઓઢવા માટેની પોતાની તૈયારી જોઈએ. કારણ કે આખો છોકરી કેમ છે તો કે બીથી છોડ, કપાસ્યો છે એક બી છે. બીથી છોડ, છોડે કળી, કળીએ ફૂલ, ફૂલે કાલા, કાલે રૂ, રૂથી પૂણી, પૂણીથી સૂતર, સૂતરની ખાદી. હો આટલે બધો ફરે ને તઈ સુંદરી થાય, એમને થાય એવી નથી. મુરદાસ બાપુ એટલું હાલ્યા તૈયાર સુંદરી વણાણી એની. એટલે સંતો આના માટે મહેનત કરે. અને રાતની કદાચ આપણને એમ થાય આજ ઊંઘ નથી આવી, ઊંઘ નથી આવી તો કાંઈ નહીં, જાગરણ છે, ઉજાગરો નથી. ગુરુ મહારાજની યાદી જો જડતી હોય તો ગુરુ મહારાજ આપણે ભેગા છે એ આવીને ભણાવી જાય. દેહથી ન આવે, મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવે. એટલે કીધું કે ગુરુના શબ્દ વિચારતા ટળે મોહ માયાને વિકાર. હરિરસ બીજીએ બાળી ભસ્મ કરે બીજી વાસના. ઉર પ્રગટે પ્રેમ પાર. હરિરસ બીજીએ. આ તો હરિરસ છે. આપણે જે રસ ખાઈ છે ને એ 6 પ્રકારના રસ તો આ જીભથી સ્વાદ આવે આપણને. ખાટો, ખારો, તીખો, મોળો, ગળો, ચરો. આ તો જીભ પારખીએ કે. પણ આ હરિરસ પીવે તો હરિરસ કેમ પીવો? હરિરસ પીવા માટે સદગુરુએ મને શબ્દ સુણાવ્યો. શબ્દ ક્યાંથી સંભળાય આપણને? શબ્દ સુણાવ્યો મારા હૃદયે ઠેરાણો. જેના હૃદયમાં આ શબ્દ ઠેરાય ને એનું કાર્ય સિદ્ધ થાય. એક 3 પુત્રી હતી. 3 પુત્રી હતી, રંગે રૂપે બધી હરખી. અને એક શહેરમાં જઈ અને કોર્નર ઉપર પુતળી વાળો બેઠો. કોર્નર ઉપર બેઠા એટલે જે આવે ભાવ પૂછતા જાય, ભાવ પૂછતા જાય. એટલે કીધું ભાઈ આ પુતળીની કિંમત શું છે? કોઈ લેવા વાળા તો હોય ને. તો કે આ એકના છે 100 રૂપિયા, એક પુતળીના 500 રૂપિયા અને એક પુતળીના 1000 રૂપિયા. અરે ત્રણે એક હરખી પુતળી, રંગે રૂપે બધી પૂરી. તો આમાં ફેર શું છે એ તો કયો? તો કે પહેલા નંબરની 100 રૂપિયા વાળી પુતળી છે ને એને અહીંથી દોરો નાખે એટલે આડપા નીકળી જાય સીધો. આ જે કઈ સાંભળ્યું હોય ને આડપા કાઢી નાખે. આના 100 રૂપિયા છે કિંમત. પછી બીજા નંબરની પુતળી એવી છે અહીંથી દોરો નાખે, આ કાઢી નાખે. આ 500 રૂપિયા વાળી જેટલું કઈક સાંભળ્યું હોય ને એટલું થોડું બકી નાખે. આ બીજા નંબરની પુતળી. અને ત્રીજા નંબરની પુતળી એવી છે જે અહીંથી શબ્દ આપણે સંભળાનો એ સીધો હૃદયમાં ઉતારી દે. સીધો હૃદયમાં ઉતારી દે ને એનું પડીકું વાળીને મૂકી દે. જયારે જરૂર હોય ને ત્યારે જ ઈ કાઢે. કારણ કે બકાલાની બજારમાં તેને ગાહડી છોડાય એવી નથી, એની કિંમત કઈ આવે નહીં. અને આ 3 નંબરની પુતળી 3 છે એને અહીંથી નાખીને અહીં પેટમાં ઉતારી દે ને એને 1000 રૂપિયા કિંમત છે. પણ સુરતામાં હાજર હોય ને તો એ 1000 હો. સુરતા જેની 1000 રૂપિયા છે હાજર હોય તો એ શબ્દ સુણીએ કે નકર સુણાય નહીં. તો આપણે બધાને એ જ વિચાર કરવાનો કે આપણે કેટલા કયા નંબરની પુતળી છે. મારે તમારે બધાને એ જ વિચાર કરવાનો કે આપણે
કેટલા રૂપિયા હોય પૂતળી સહિત, બરાબર. અને આ પૂતળીને આપણે ગુરુ શરણમાં તન મન ધન શીશ બધું અર્પણ કર્યું હોય તો ખોટો દાવો લઈને ફરવા જેવું પણ નથી. આ તો દાવા બધા મનના છે, દાવા બધા છોડી દેવા પડે. હું કાંઈ નથી મહારાજ, જે કાંઈ છું તે મારા માટે મારું સર્વસ્વ તમે છો. મેં તો તમને તન મન ધન અર્પણ કરી દીધું છે અને હવે મારું ગાડું છે ને તમારે હાંકવાનું છે. જેમ મોડાનું ગાડું હાંક્યું હતું ને આ ગાડું તમારે હાંકવાનું છે. એટલે મોડાનું ગાડું હાંક્યું. ગાડું હાકે જુગદાદાર પછી કહો શું લાગે વાર. 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 વાયે વાળું રાત ડાકોરમાં થયે પ્રભાત. વાયે વાળું રાત ડાકોરમાં ઉમરદ પકડે લીમડા ડાળ મીઠી થઈ ગઈ છે તત્કાળ. ઉમરદ પકડે લીમડા ડાળ મીઠી થઈ ગઈ મીઠી ડાળ. ઉમરદ પકડે લીમડા ડાળ મીઠી થઈ ગઈ છે તત્કાળ. ઉમરદ પકડે લીમડા ડાળ મીઠી થઈ ગઈ છે તત્કાળ. ગુગળે હોંડું લેવા જાય વાલો વાળી મોટેલા. ગુગળે હોંડું લેવા જાય વાલો વાળી મોટેલા. ગંગાબાએ મિલક્યો નાથ સફળ થયો એનો અવતાર. 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 ગાડે હાકે જુગદાદાર પછી કહો શું લાગે વાર. ગાડો હાકે જુગદાદાર પછી કહો શું લાગે વાર. અમે હાલમાંથી ગાડું ઉપાડીને દ્વારકામાં હવાનો હાનો થઈ ત્યાં દ્વારકા પહોંચાડી દીધું. પણ ગાડું હાંકવા વાળાએ રાજ ભગવાનને હોપી દીધી હતી. જેમ કૃષ્ણ અર્જુને કૃષ્ણને રાજ હોપી દીધી હતી એમ આપણે ગુરુ મહારાજને રાજ હોપ્યું હોય તો ગાડું હાકે ને. આપણે તો રાજ આપણા હાથમાં રાખ્યું છે. ગુરુની હોય છે એટલે આપણે રાજ આપણા હાથમાં રાખીએ છીએ, કોઈને હોપતા નથી. અને હોપતા નથી ત્યાં સુધી ગાડું હાલતું નથી. આવા ભજન સત્સંગ આનંદ કરતા કરતા થાય છે. શબ્દ બોલે મહારાજ.